નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત અમરેલી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા 7 વર્ષથી ગંજામ ઓરિસ્સાના નાસ્તા ફરતા આરોપીને તમિલનાડુ રાજ્યના કોઇમ્બતુર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રમ ન્યૂઝ, સુરત. ગત 2017 ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં પોસ્ટમાં ચિત્રસેન નારાયણનું ઓરિસ્સાના વતનીનું સંચાના મશીનના ફટકાથી મોત નિપજાવવામાં આવેલ, જેમાં એક મુરલી કરીને જે આરોપી છે ઓરિસ્સાનો, એનું અને ચિત્રસેનનું ઇલેક્શનના બાબતે એમના ગામમાં ઝઘડો થયેલ. તે બાબતે અહીંયા ઓડિશાથી આવી અને અહીંયા એમની ઘરની રેકી કરી અને મૃત્યુ નિપજાવવામાં આવેલ. આ મૃત્યુમાં કુલ 4 આરોપીઓ હતા, જેમાંથી અગાઉ 3 આરોપીઓ પકડી પાડવામાં આવ્યા હતા. એક આરોપી છે અત્યારે ક્રાઇમ બ્રાન્ચને સીતારામ શ્રીનાથ પ્રધાન જે મળી આવેલ છે. 7 વર્ષથી નાસ્તો કરતો આરોપી હતો, જેને બાતમીના આધારે તામિલનાડુ રાજ્યના કોઇમ્બતુરથી ઝડપી પાડવામાં આવેલ છે.